આજ મારી ગાંઠથી છૂટી ગયો. તમારા ઘરમાંથી વિદાય લઈ લેલી દીકરીને યાદ કરો બાપ, કે જી મમતા રૂવે માત વેળું માં એ જી ઓલી મમતા રૂવે એની માત વેળું માં જાણે વીરડો ખૂટી ગયો કાળજા કેરો કટકો મારો. આજ ગાંઠથી છૂટી ગયો જય કાળજા કેરો કટકો મારો. એક દીકરી વિદાય થતી હતી ને સાહેબ, આંખમાંથી આંસુ નીકળતા હતા. હા, વિદાય થતી દીકરીની આંખમાંથી આંસુ નીકળતા હતા. એટલે મારા જેવા કોઈ કવિરાજે પ્રશ્ન કર્યો કે હે દીકરી, આ તારી આંખમાંથી આંસુ નીકળે છે એ હરખના આંસુ છે કે દુઃખના આંસુ છે? બાપના ઘરમાંથી વિદાય થાય દીકરી ત્યારે એ દીકરીની આંખમાં જે આંસુ છે એ હરખના આંસુ છે કે દુઃખના આંસુ છે? હવે તમે જોજો, આ તો દુનિયા છે. આ દુનિયાને તમે એમ કહો કે હરખના આંસુ છે તો તોય દુનિયા વાતો કરે કે બાપના ઘરે એને નહીં ફાવ્યું હોય, બાપ એને નહીં સારી રીતે ઉછેરી શક્યો હોય. આ તો દુનિયા છે, દોરંગની દુનિયા. અને એમ કહો કે દુઃખના આંસુ છે તો દુનિયા એમ વાતો કરે કે આને સસરા પક્ષના માણસો સારા નહીં મળ્યા હોય. આ લોકના સાગર વિશે આ દુનિયા કેવી છે? મારો ભગત બાપુ લખે છે કે આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં અને દોરંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. આ દુનિયા શું કહેશે તમારા માટે એનું વિચારશો જ નહીં. આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં અને દોરંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. શું કામ? કે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને શ્રી કૃષ્ણને ભીલના બાણથી અમે પોતે હણાવ્યા છે. સાહેબ, સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને શ્રી કૃષ્ણને ભીલના બાણથી અમે પોતે હણાવ્યા છે. હવે કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની. સાહેબ સાંભળજો, ભગત બાપુ કવિ દુલાભાઈ કાગ લખે, તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. ઈ લખે છે કે કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની, કે મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. સાહેબ, અમે પોતે હણાવ્યા છે. આ લોકના સાગર વિશે કોઈ નાવ, દુનિયા તો આમે બોલે ને આમે બોલે છે. એટલે આ આંસુ છે એ હરખના છે કે દુઃખના છે? એ દીકરીએ બહુ સરસ જવાબ દીધો સાહેબ. હા, શું મારા દેશની દીકરી જવાબ દે છે કવિરાજને, કે છે કવિરાજ, મારા બાપના ફળિયામાંથી હું વિદાય લઉં, 20 વર્ષના વાણા વી ગયા હોય અને એક આવ્યો તો પરદેશી પોપટો, એક વરરાજો આવીને દીકરીને લઈ જાય. તેથી દીકરી આંખમાં આંસુ લગાડે છે ને, એ આંસુ છે એ હરખનાય નથી અને દુઃખનાય નથી. તો હે દીકરી બા, આંસુ છે ને? અને દેશની દીકરી જવાબ આપે છે કવિરાજ, કવિરાજ કોક દિવસ દ્રશ્ય જોજો, તમારા ઘરમાં દિવાળી હોય, તમારા ઘરમાં નવરાત્રિ હોય અને ઘરને સજાવતા હોય એવે સમયે તમારા ઘરના ફળિયામાં તમે રંગોળી પૂરવા માટે કોઈ રંગોળાને બોલાવ્યો હોય, એ ચિત્રકારને બોલાવ્યો હોય, એ ચિત્રકાર આવીને તમારા ફળિયામાં રંગોળી દોરવા માટે બેઠો હોય, એ રંગોળીમાં ઝાડનું ચિત્ર દોરે અને ઝાડનું ચિત્ર દોરતા 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 જેને કહેવાય થડનું ચિત્ર દોરતો હોય, પીછી પલાળે અને પીછીને કથ્થઈ રંગની કરી અને થડ દોરી નાખે. પછી એ થડમાંથી ઝાડનો કલર બદલાવા માટે, પાન કરવા માટે, પાંદડા બનાવવા માટે એ ચિત્રકાર છે ને એ પોતાની પીંછીને લઈ પાણીમાં ડબોળી અને પીંછીને ધોઈ નાખે, કારણ કે એને રંગ બદલાવાનો હોય. હવે સામાન્ય ચિત્રકાર જો રંગોળી બદલાવાની હોય, એને ઝાડનો કલર બદલાવાનો હોય, તો સામાન્ય ચિત્રકાર છે એ જો પોતાની પીંછી ધોઈ નાખતો હોય તો હું તો મારું દીકરીનું જીવન પૂરું કરી અને વહુનો રંગ બદલાવાનો છે, મારા બાપના ચિત્રો છે ને એ ગામડાના ભૂહી નાખું છું.
મારા બાપના આંગણામાં પાડેલા ચિત્રોને તમામને ભૂસી અને હે કવિરાજ મારું કાળજું કોરું કરી નાખું અને મારા સાસરા પક્ષમાં જઈ અને મારા જીવનરૂપી પાટીને કોરી કરી અને મારા સસરાને એમ કહું કે મારા બાપના તમામ ચિત્રોને ભૂસીને હું તમારી પાસે આવી છું. હવે તમારે મારા જીવનમાં જેવા ચિત્રો દોરવા હોય એવા તમે દોરી શકો છો. બાપ મારું કાળજું ભૂસવા માટે, એ કાળજાને કોરા કરવા માટે આંખમાંથી આંસુ પાડે. એ દીકરીને કોઈ પ્રશ્ન કર્યો, મને શૈલેષભાઈએ ખાસ કીધું છે, મને કે દીકરીની મા બાપ વિશેની સંસ્કારિતાની વાતો કરજો ગઢવી. હું એવો ગઢવી છું, તમે માંગો એ પીરસી શકું. તમે જે ઈચ્છા કરો એ તમામ તમારી ફરમાઈશો હું પૂરી કરી શકું. અભિમાન નથી કરતો, પણ સ્ટેજ મારું મંદિર છે, મંદિરમાંથી કોઈ દી ખોટું ન બોલાય. શૈલેષભાઈ, આ સાહેબો શાસ્ત્રોમાં તમે આ મારી સામે બેઠેલા તમામ ઓડિયન્સ સાંભળજો. મને પરમ દિવસે વિચાર આવ્યો હતો કે શાસ્ત્રો એવું લખે છે કે ભગવાનને હજારો હાથ હોય, ભગવાનને હજારો આંખો હોય, ભગવાનને હજારો ચહેરા હોય, તો આવો કોઈ માણસે ભગવાનને જોયો ખરો? હજારો હાથવાળો, હજારો ચહેરાવાળો, હજારો આંખવાળો. પછી મને બેઠા બેઠા વિચાર આવ્યો કે હે ગઢવી, જ્યારે સ્ટેજ ઉપર તું બેઠો હોય અને આમ કરીને આમ નજર કરે તો તને હજારો હાથ દેખાય, હજારો આંખો દેખાય, હજારો ચહેરા દેખાય. સાહેબ, અમારા ભગવાન સમાન તમે છો, ખોટું બોલાય નહીં. મારા પરમાત્માની સામે બેઠો છું એટલે ખાસ કહું, તમે માગો એ પીરસી શકું, પણ મારે શું પીરસવું ને એ મારે નક્કી કરવાનું હોય છે. સાહેબ, દુનિયામાં હોય તો ઘણું. આ સંસ્કારિતાની વાતો છે, આ મારા તમારા ટ્રેડિશનની વાતો છે, મારી તમારી પરંપરાની વાતો છે. અને આ કાળજા કેરો કટકો જે કવિતા લખાણી છે ને સાહેબ, આ વિદ્વાન મિત્રો બેઠા છે એટલે કહું કે વર્ડસવર્થે એમ લખ્યું છે કે પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ ધ પાવરફુલ ફિલિંગ્સ. હૃદયમાંથી નીકળતું અસ્ખલિત ઝરણું છે ને, અહીંયાને ફાડી નીકળે ને, એનું નામ કવિતા કહેવાય. એટલે અમારો દાદ લખે છે કે મારી દીકરી જેથી ઘરમાંથી વિદાય થઈને થાય, હા હા, તેદી કાળજા કેરો કટકો મારો. આહા, એ દીકરી ધીરા 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 ડગલા માંડતી હોય અને છબતો નહોતો જે ધરતી પર. એ તમારી દીકરી તમારા ઘરમાં તમારા ફળિયામાં રમતી હોય ને સાહેબ, મારો દાદ એમ લખે છે કે મારા ઘરમાં જે દીકરી રમતી હતી, નાની હતી ત્યારે એવી રીતે રમતી હતી, એવી રીતે હસતી હતી, એવી રીતે ખેલતી હતી, એવી રીતે કૂદતી હતી કે બાપના ફળિયામાં એનો પગ છે ને એ અડતો નહોતો, કૂદાકૂદ કરતી હતી. અહીંથી આવીને અહીંથી અહીં, અહીંથી અહીં મારી દીકરી રમતી હતી, મારું આંગણું હર્યું ભર્યું લાગતું હતું. આમ આમ છબતો નહોતો, એના ઘરમાં એના ફળિયામાં દીકરીનો પગ અડતો નહોતો, કૂદાકૂદ કરતી હતી. અને આજ દીકરી વિદાય થાય છે ત્યારે મારો દાદ લખે છે કે એ દીકરીનો પગ જે ધરતી પર છબતો નહોતો, અડતો નહોતો, એ દીકરીને થયું શું કે છબતો નહોતો જે ધરતી પર, એનો પગ ત્યાં થંભી ગયો 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 ગયો. બાપુ, છબતો નહોતો જે ધરતી પર, એનો પગ ત્યાં થંભી ગયો. અને ઓલો ડુંગરા જેવો એના ઘરનો ઉમરો લાગ્યો. તેથી એને ડુંગરા જેવો ઓલો ઉમરો લાગ્યો. એને માંડરે ઓળંગ્યો ગયો ગયો ગયો. કાળજા કેરો કટકો મારો, પછી ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો, તેથી ગાંઠથી છૂટી ગયો. અને બાંધતી નહોતી અંબોડ લો તે દી. સાહેબ, આ તો દાદ કવિ જ લખી શકે, કોઈની ત્રેવડ નથી. આહા, ધુનાલા ગામના વતની મારો દાદ કવિ લખે જ બાપ કે ઈ દીકરી એના બાપના ઘરે હતી ને તો એને લાજ મર્યાદા એવું કાંઈ ન હોય.
એનો અંબોડલો છૂટી ગયો હોય તો એ બાંધવાની ત્રેવડ નહોતી લેતી કે જી બાંધતી નહોતી અંબોડલો તે દી ભલે હોય રે છૂટી ગયો બાંધતી નહોતી અંબોડલો તે દી ભલે હોય રે છૂટી ગયો અને આજ રાહુ બની ઘૂંઘટડો એના એ જી રાહુ બની એ ઘૂંઘટડો એના આ ચાંદને ગળી ગયો કાળજા કેરો કટકો મારો એ જ ગાંઠથી છૂટી દોસ્ત તમે આટલા નજીક બેસીને રડો છો એટલે મારી આંખમાં વધારે આંસુ આવે મારા કેમેરામેન રડવા માંડે એવી આ વાતો છે બાપ એ દીકરી જેથી તમારું ઘર છોડીને જાય ને એ દીકરી જેના બાપની સાથે એવો સ્નેહ નાતો જોડાણો હોય એના બાપના એ ઉમરાને હજારો વખત વળોટી ગઈ હોય દીકરી પણ તે દિવસે જેથી વળોટવાનો થાય તેથી ડુંગરા જેવો એટલે ઉમરો લાગે બાપ એક દીકરી છે ને વિદાય થતી વખતે એના બાપના ફળિયામાં આમ કરીને આમ ઘૂંઘટતાણી અને બે હાથમાં આમ કરીને આમ લાજ એનો હાડલો પકડીને બેઠી હતી તો કોઈ કવિરાજે પ્રશ્ન કર્યો કે બેટા માથેથી છૂટી નહીં જાય માથેથી પડી નહીં જાય તું આ બે હાથે આમ કરીને આમ હાડલો પકડીને બેઠી છે આ મર્યાદાનો ઘૂંઘટો આટલો બધો પકડવાની શી જરૂર તેથી આ દેશની દીકરી જવાબ આપે છે કવિરાજ આ પડી જાય કે સરકી જાય એટલા માટે પકડ્યો છે એવું નથી મારા બાપના ફળિયામાં બેઠી છું મારા લગ્ન થાય છે ચોરીના 4 ફેરા ફરાય છે બ્રાહ્મણ દેવતાની સામે શાસ્ત્રોક્ત વિધિથી મારા લગ્ન થાય છે એ વખતે આમ કરીને આમ બે હાથથી મારી હાડી પકડીને કે મારું ઘરચોળું પકડીને બેઠી છું ને ત્યારે આ દુનિયાને દેશને એમ કહેવા માગું છું કે આ બે હાથની મુઠ્ઠીઓ વાળીને એમાં એક હાથની અંદર મારા બાપની આબરૂ છે અને એક હાથની અંદર મારા સસરાની આબરૂ છે જીવીશ ત્યાં સુધી એકેની આબરૂ નહીં જવા દઉં આવા સંકેત હોય જીવીશ ત્યાં સુધી મારા બાપની કે મારા સસરાની આબરૂ નહીં જવા દઉં એ તમારા લગ્ન થયા હોય તો યાદ કરજો મારા ને તમારા લગ્ન થયા હશે તે દિવસે અને તમારી દીકરી વિદાય થઈ હશે તે વખતનો પ્રસંગ યાદ કરજો તમારી દીકરી તમારા ઘરમાં 10 આંગળાના થાપા મૂકીને જાય છે આ રિવાજ છે આ સંસ્કાર છે આ પરંપરા છે ઈ એમે નથી હાવ ખાલી 10 આંગળાની પરંપરા છે ઈ 10 આંગળા જે થાપા મારે છે ને ઈ હાવ એમનેમ નથી સાહેબ પણ આજ પણ તમારે જો તમારી જમીન કોકના નામે કરી દેવી હોય તો એક અંગૂઠાનું નિશાન જોઈ તમારું ખેતર છે કોકના નામે કરી દેવું હોય તો એક અંગૂઠાનું નિશાન જોઈ દુનિયાના લોકો તમે એમ કહેતા હોય કે અમે અમારી દીકરીને આટલું દીધું અમે અમારી બેનને આટલું દીધું તો ભૂલી જાજો સાહેબ તમારી દીકરી અંગૂઠો નહીં એક આંગળી નહીં 10 આંગળાના નિશાન કરીને થાપા કરીને એમ કે છે કે બાપની સંપત્તિમાં 50% ભાગીદાર હતી પણ એક પણ રૂપિયો મારે મારા બાપની સંપત્તિમાં ના જોઈએ તમામ સંપત્તિ તને અર્પણ બાપ ઈ મને તમને બધું દઈને જાય છે બાપ આપણે એને શું દઈ ઈ દીકરી જે દિવસે વિદાય થાય તેથી કાળજાનો કટકો છૂટતો હોય ને એમ બાપ રોવે છે બાપ એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો એનો બાપ કે મારી દીકરીની હામું કોઈની તાકાત નથી કે આંખ ઊંચી કરીને કોઈ જોઈ શકે પણ દુનિયાનો રિવાજ કંઈક એવો છે કે મારાથી કાંઈ થઈ શકતું નથી સાહેબ આ દુનિયાનો અમર રિવાજ એવો છે જે એનો બાપ કે મારી દીકરી હામું કોઈ આમ આમ આંગળી અડાડે ને તો કાંડામાંથી હાથ કાપી નાખો એવો મર્દ માણસ છું પણ દીકરી વિદાય થાય ને તેથી બાપ ગમે એવો મર્દ હોય બાપ ગમે એટલો સુખી હોય ગમે એટલો તાકાતવાન હોય ને પણ દીકરી જેથી જાય કાળજાનો કટકો જેથી છૂટે ને
તેથી એનો બાપ કાંઈ ન કરી શકે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, એનો બાપ કે હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, એનો બાપ કે હું જોતો રહ્યો, અને જાન ગઈ એના ઘર રે બાયું, એ જીવોલી જાન ગઈ એના ઘર રે બાયું, આયા સુનો માંડવડો ગો 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 કાળજા કેરો કટકો મારો. દીકરી વિદાય થાય પછી માંડવો એટલો સૂનો થાય સાહેબ. જ્યારે જાન આવવાની હોય, દીકરીની જાન આવવાની હોય ને, ત્યારે એનો બાપ છે એ મંડપ રોપાવતો હોય, એનો ભાઈ છે એ માણેકથમ ખોડતો હોય, અરે વાહડા લાવો, અરે આમ કરીને મંડપ લાવો, આપણે ભેગા થઈને બાંધીએ, એટલો ઉત્સાહ